કોઈ માં પોતાના જ દીકરાને ઇજ્જત બચાવવા માટે રસ્તા પર ભીખ માગી શકે? એક અમીર દીકરો અને હાઈ ફાઈ બહુ જેને પોતાની અભણ સાથે રાખવામાં શરમ આવતી હતી, પણ જ્યારે એ દીકરો મિલકતના કેસમાં જેલ જવાની અણી પર હતો ત્યારે કોર્ટના દરવાજે એક એવી ભિખારીની એન્ટ્રી થઈ જેને આખા કેસનો પાલસો પલટાવી નાખ્યો. કોર્ટમાં એમાં એવું શું કહ્યું? હજારોની મેદની વચ્ચે દીકરો માના પગે પડી ગયો. આ વાર્તા તમારા હૃદયના તાર હચમચાવી દેશે. છેલ્લે સુધી જોજો, કારણ કે ન્યાય હજુ બાકી છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તેથી અમારા આવા જ બીજા વિડીયો તમને મળતા રહે. શહેરના પ્રખ્યાત બિઝનેસમેન આર્યન અને તેની પત્ની શિખા એક ભવ્ય પાર્ટી આપી રહ્યા હતા. આર્યનની માં જીવીબા જૂના કપડામાં મહેમાનોની સામે આવી ગયા છે. શિખા તેમને નોકરાણી કહીને ઓળખાવે છે. રાત્રે આર્યન તેની માને ખીજાય છે, મમ્મી, તમારી આ ગરીબાઈ અને અભણનું મારી ઇજ્જત કાઢે છે. જીવીબા સમજી જાય છે કે પોતાના દીકરાના સુખમાં આડે આવે છે. તે રાતોરાત ચિઠ્ઠી લખીને નીકળી જાય છે, દીકરા, તારી ઇજ્જત જળવાઈ હોય તો આ માં તારી ભીખ માગીને પણ ખુશ છે. 5 વર્ષ વીતી ગયા. આર્યનનો બિઝનેસ પાર્ટનર તેને દગો આપે છે અને આર્યન પર કરોડોનો ફાડો કેસ થાય છે. આર્યન પાસે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કોઈ પુરાવો નથી. તેની પત્ની શિખા પણ મુશ્કેલી આવતા સાથ છોડી દે છે. આર્યન બધું જ હારી ચૂક્યો છે. બીજી બાજુ જીવીબા રસ્તા પર ભીખ માગીને ગુજરાન ચલાવે છે, પણ તે દરરોજ છાપામાં પોતાના દીકરાના સમાચાર વાંચીને રડે છે. કેસનો છેલ્લો દિવસ છે. જજ ચુકાદો આપવાના જ હોય છે કે આર્યનને જેલ થશે ત્યારે જ કોર્ટના દરવાજો ખુલે છે. ફાટેલા કપડામાં એક ભિખારીમાં અંદર આવે છે. તેના હાથમાં એક જૂની પોટલી છે. વકીલો તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ જજ તેને સાંભળવાની પરવાનગી આપે છે. જીવીબા પોટલીમાંથી એ અસલી કાગળો કાઢે છે જે આર્યનના પિતાએ મરતી વખતે તેમને આપ્યા હતા. જીવીબા કહે છે, સાહેબ, મારો દીકરો ભલે મને ભૂલી ગયો હોય, પણ એ ચોર નથી. આપ પુરાવો જુઓ. આર્યન નિર્દોષ છૂટે છે. તે કોર્ટની વચ્ચે જ પોતાની માના પગે પડી જાય છે અને રડવા લાગે છે. તેને સમજાય છે કે જે માં તેને શરમ પકડીને રડવા લાગે છે, તેને સમજાય છે કે જે માં તેને શરમ સમજીને કાઢી મૂકી હતી, એ જ માં એ એની ઇજ્જત બચાવી. શિખાને પોતાની ભૂલ સમજાય છે. અંતમાં જીવીબા બધાને માફ કરી દે છે. તો મિત્રો, માં ભલે ગમે તેટલી અભણ હોય, પણ સંતાનોનું નસીબ વાંચવામાં તે સૌથી મોટી વિદ્વાન હોય છે.